સંઘ પ્રદેશ દીવથી એકદમ નજીક અને ગીર સોમનાથના ઉના તાલુકાના નાળિયા માંડવી બીચ પર 3 દિવસ માટે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં પ્રવાસીઓ માટે મનોરંજન અને પર્યટનની સાથે ખાણીપીણી તેમજ મોજ મસ્તી કરી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ બીચ દીવની એકદમ નજીક હોવાથી સમગ્ર વિસ્તારને પણ વિકસાવવામાં આવે તે પ્રકારના પ્રયાસો પણ અહીં કરવામાં આવશે। છેલ્લે 26 તારીખે સાંજે આપણા સ્થાનિક કલાકાર છે, આપણા નેસ વિસ્તારના એવા રાજભા ગઢવીનો આપણે લાઈવ કાર્યક્રમ રાખેલ છે અને પછી આપણે એક સાંસ્કૃતિક પરેડ રાખી છે, જેમાં કોઈ પણ જે હોય પોતે એમાં ભાગ લઈ શકે અને જે થીમ જે વાગ હોય, જે સંગીત આપણું ગુજરાતી ફોક હોય કે એ વાગતું હોય તો એના ઉપર એ પોતાનું પરફોર્મન્સ પોતાની રીતે આપી શકે એવો ઓપન ફોર ઓલ જેવો એક આપણે કાર્યક્રમ રાખેલ છે। એ સિવાય આપણે ત્યાં આપણે ફૂડ સ્ટોલ્સ ઊભા કર્યા છે, બહેનો માટેના સ્ટોલ્સ ઊભા કર્યા છે કે બહેનો પોતે જ જે સ્વરોજગારી માટે જે વ્યવસાય કરતી હોય એને આપણે જગ્યાઓ આપી છે, એ પણ આપણે સ્ટોલ્સ ઊભા કર્યા છે અને બાળકો માટેનું આપણે જે પ્લે એરિયા કહેવાય એ આપણે ત્યાં ઊભો કર્યો છે। આપણું જે બીચ છે એ ખૂબ સુંદર ને એક રમણીય સ્થળ છે અને ત્યાં વોટર સ્પોર્ટ્સની પણ પ્રવૃત્તિ ચાલતી હોય છે। આપણે લાયસન્સ એને આપેલું છે, ત્યાં ડોલ્ફિન શિયાળામાં આવે છે, જોવા મળે છે। આ બધી બાબતો છે એ લોકોના ધ્યાનમાં આવે અને લોકો છે એ આપણા બીચ પ્રત્યે આકર્ષાય એ માટે અને ભવિષ્યમાં લાંબા ગાળાનું કોઈ આયોજન કરી શકાય એ હેતુથી આનું પ્રવાસન વિભાગના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે। કોઈ પણ વસ્તુ હોય ત્યાં લોકોની અવરજવર ઓછી હોય તો ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની શક્યતાઓ રહેતી હોય। આપણે આ બીચ છે સરસ છે, પ્રવાસીઓ આકર્ષાય અને પ્રવાસીઓ આવતા જતા થાય અને એને આનુષંગિક જે ધંધા રોજગાર હોય આપણે એમાં ટેન્ટ સિટી ઊભું કરી શકીએ, સારી હોટલો ઊભી કરી શકીએ, ત્યાં બીજા રાઇડ્સ કે એવું કાયમ કરી શકીએ। પછી આપણે જેમ આપણી સોમનાથ ચોપાટી પર હોય છે આપણે વેરાવળમાં શરૂ કર્યું કે ઊંટ સવારી છે, ઘોડેસવારી છે, એ આપણે ઊભા કરીએ, ફૂડ સ્ટોલ ઊભા કરીએ તો એમાંથી જે ઉપાર્જન થયાથી આપણે બીચને આપણે સાચવી શકીએ, એની સાફ સફાઈ રાખી શકીએ અને સિક્યુરિટી પણ આપણે જાળવી શકીએ। લોકોની અવર જવર થાય એટલે બીજી બધી જે પ્રવૃત્તિઓ હોય એ આપોઆપ એના ઉપર અંકુશ લગાવી શકાય। એ સારું કહેવાય કે દીવ નજીક હોવા છતાં પણ આપણે આ બીચ અત્યાર સુધી કોઈને ખબર નથી કે આ ગુજરાતમાં આવો બીચ છે, અહેમદપુર માંડવી કરીને। આ કલેક્ટર સાહેબ અહીંયા વિઝિટ કરી, કલેક્ટર સાહેબને સારું લાગ્યું કે અહીંનું પાણી પણ સારું છે, અહીંયા ફેમિલી બીચ છે, એના માટે અત્યારે સાહેબે 8 થી 24, 25 ને 26 3 દિવસનો ફેસ્ટિવલ ગોઠવેલો છે। એમાં હિન્દી કલાકારો આવેલા છે, ગુજરાતી આપણે રાજભા આવે છે, બીજા પવનદીપ કરીને એક સિંગર છે એ પણ આવે છે 25 તારીખના। એટલે સારું કહેવાય આપણા માટે, ગુજરાતીઓ માટે કે આપણે અત્યાર સુધી દીવની નજીક હતા તો આપણે ખબર નથી કે આવો બીચ અત્યારે રોડિયામનો બીચ અહીંયા આવેલો છે। અમે અહીંયા વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરાવીએ છીએ કલેક્ટર સાહેબના આદેશ ઉપરથી। એટલે અમે લોકો એક્ટિવિટીમાં કરાવીએ, સ્પીડ બોટ છે, પેરાસેલિંગ છે, જેટસ્કી છે, બનાના છે, ડિસ્કો બોટ છે, એવી ફેમિલી સેફ રાઇડ બધી કરાવે છે। અને અહીંયા સનરાઈઝ જોવા મળે છે સવારે મોર્નિંગ ટાઈમમાં અને સવારે મોર્નિંગ ટાઈમમાં ડોલ્ફિન પણ જોવા મળે છે।